નમસ્કાર, જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો. ઉનાળુ મગની ખેતી પદ્ધતિ. આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે શા માટે આપણે ઉનાળાની અંદર મગ જેવા પાકોનું વાવેતર માટેનો પ્રાધાન્ય આપવું જોઈએ, અથવા તો કે ભાઈ ઉનાળુ મગની અંદર કેવા પ્રકારની વેરાયટી આપણે સિલેક્શન કરવી જોઈએ, કે ટોપની 3 વેરાયટી એવી કઈ છે કે જે આપણને સારું એવું ઉત્પાદન આપી શકે છે, અને સાથે સાથે કે પિયત વ્યવસ્થાપન, ખાતર વ્યવસ્થાપન કઈ રીતનું ઉનાળુ મગની અંદર આપણે રાખવું જોઈએ. આ બધા મુદ્દાઓ ઉપર જમીન કેવી હોવી જોઈએ, ખાસ કરીને કે જમીનની તૈયારી કેવી કરવી જોઈએ, આ અલગ અલગ મુદ્દા ઉપર આજે આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો ખાસ આપને એક નમ્ર વિનંતી છે કે આપ જે આ વિડીયો જોવો તો એ પૂરેપૂરો જોવો, નહીં કે સ્કીપ કરીને એટલે કે કાપીને જુઓ. ઘણીવાર એવું બનતું હોય છે ખેડૂત ભાઈઓ કે આપણે માહિતી લેવા માટે આ વિડીયોની અંદર આવ્યા હોય છે અને ઘણી બધી વસ્તુનો આપણને ખ્યાલ હોતો હોય છે, પરંતુ ઘણી બધી વસ્તુનો ખ્યાલ નથી હોતો. પરંતુ જ્યારે એ પાર્ટ આવે એટલે કે જે આપણને વસ્તુનો ખબર છે એ વસ્તુ આવે ત્યારે આપણે સ્કીપ કરી જતા હોય છે, એટલે કે વિડીયોને કાપતા હોય છે. અને ઘણીવાર એની અંદર પણ જે જાણવા જેવી માહિતી હોય એ માહિતી આપણે લેવાનું રહી જતા હોય છે. ને આવી નાની નાની બાબતો ખેતીની અંદર ઘણી બધી ભાગ ભજવી જતી હોય છે, જે આપણાથી મિસ થઈ જાય, એટલે કે જે આપણાથી રહી જાય, એના કારણે ઉત્પાદનની અંદર આપણને એની અસર આપણે ભોગવવી પડતી હોય છે. તો ખાસ આપને નમ્ર વિનંતી છે, આજે આપણે કંઈક જાણવા માટે તમે અમારો વિડીયો જોવો છો તો ખાસ આપને વિનંતી છે કે વિડીયો આપ પૂરેપૂરો જોજો. વધુ વાત નહીં કરતા આગળ આપણે શરૂઆત કરીએ વિડીયોની. તો હું આપનો કૃષિ મિત્ર, તમે જેવી રીતે બધા જાણો જ છો એવી રીતે કેવલ વઘાસિયા, આપણી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર ફરીથી એક વખત ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. અને સાથે સાથે જે ખેડૂત ભાઈઓ અમારી સાથે જોડાઈ ગયા છે, એટલે કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધી છે, એ બધા ખેડૂત ભાઈઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને જે ખેડૂત ભાઈઓ હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એટલે કે નીચે કાળા કલરના બટનની અંદર સબસ્ક્રાઇબ લખેલું છે, આ સબસ્ક્રાઇબ ઉપર ક્લિક નથી કર્યું, એ ખેડૂત ભાઈઓને વિનંતી છે કે સબસ્ક્રાઇબ ઉપર આપ ક્લિક કરી દો, જેના કારણે અમારા આવનારા જેટલા પણ વિડીયો છે એ આપ સુધી ત્વરિત મળતા રહે, અને સાથે સાથે આપને એક યોગ્ય આપની ખેતી પાકોની અંદર માહિતી મળતી રહે. હવે આ સાથે ખેડૂત ભાઈઓ એક નાનકડું અમથું એવું તમારે આ કામ કરવાનું છે કે જો આપને આ વિડીયો સારો લાગે, કે આપને માહિતી સારી લાગે, તો એક બીજા ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડવાની છે આ માહિતી. એટલે કે આ વિડીયોને આપણે શેર કરવાનો છે. જેવી રીતે નીચે આપને શેરનો ઓપ્શન પણ દેખાતો હશે, શેરથી આપ એના ઉપર ક્લિક કરીને વોટ્સઅપ અથવા ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી આપ બીજા ખેડૂત ભાઈઓ સુધી આ વિડીયોને પહોંચાડજો, જેના કારણે તેઓ પણ આ માહિતી લઈ શકે. હવે આપણે શરૂઆત કરીએ ખેડૂત મિત્રો. તો કેવા ખેડૂત ભાઈઓને ઉનાળુ મગનું વાવેતર કરવું જોઈએ અને શા માટે ઉનાળુ મગની ખેતી આપણે કરવી જોઈએ? તો ઘણા બધા વિસ્તારની અંદર ઘણા બધા ખેડૂત ભાઈઓને એવી પણ સમસ્યા છે કે તેઓ 3 થી 4 પાણ કે 5 પાણ એટલું જ પાણી એમની પાસે હશે, તો એવા ખેડૂત ભાઈઓએ મગનું વાવેતર કરવું જોઈએ. સામાન્ય રીતે છે એ 4 થી 5 પાણની અંદર છે એ મગનો પાક છે એ પાકી જતો હોવાથી આપણે છે ઓછા પાણીએ સારું એવું ઉત્પાદન પણ લઈ શકતા હોઈએ છીએ. હવે ખેડૂત ભાઈઓ આગળ વાત કરીએ તો ઘણા બધા ખેડૂત ભાઈઓને પ્રશ્ન હતા અમારી પાસે કે સાહેબ ઉનાળુ મગને કેવી જમીન માફક આવે? તો મધ્યમ કાળીથી લઈને ઘેરી કાળી જમીન જો હોય અને સારી ભેજ સંગ્રહ શક્તિ ધરાવતી આપણી જમીન હોય, આવી જમીનની અંદર જો મગનું વાવેતર કરવામાં આવે તો ખૂબ જ એવું સારું ઉત્પાદન રહેતું હોય છે. સાથે જો પાણી કેવું આપણે મગના પાકને માફક આવે, આની વાત કરીએ તો ખાસ કરીને મીઠું પાણી અથવા તો જે તટસ્થ પીએચ વાળું પાણી હોય, અથવા તો ટીડીએસની ભાષામાં આપણે કહીએ તો 1000ની આસપાસના ટીડીએસ પાણી હોય, તો આવા પાણીની અંદર છે એ મગ આપણે સારામાં સારી રીતે થતા હોય છે. બીજું ખેડૂત ભાઈઓ કે આપણે શિયાળુ ઋતુના પાક લીધા હોય ત્યારબાદ આપણે એ જ જમીનની અંદર મગ કરવાના છે, તો મગ માટે જમીન તૈયારી પણ ખાસ ખૂબ મહત્વની હોય છે. તો બને ત્યાં સુધી જો આપ ઊંડી ખેડ કરો, દાંતી અથવા પાંચિયું મારી દો, અને દાંતી પણ જો આપ મારતા હોય તો દાંતીથી ખેડ કરતા હોય તો ખાસ કરીને આડી અને ઊભી દાંતી મારી અને ત્યારબાદ જો મગનું વાવેતર કરવામાં આવે તો ઉત્પાદનની અંદર અને સાથે સાથે ઉગાવવાની અંદર મગના ખૂબ જ એવો સારો એવો આપણને ફાયદો જોવા મળતો હોય છે. હવે બીજો પ્રશ્ન ઘણા બધા ખેડૂત ભાઈઓને એવો થતો હોય કે સાહેબ ઉનાળુ મગનો વાવેતરનો સમયગાળો કયો? તો ખાસ કરીને ખેડૂત ભાઈઓ ઉનાળુ મગ માટે, એટલે કે આજે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે આજે તારીખ થઈ છે 16 ફેબ્રુઆરી 2025. તો 15 ફેબ્રુઆરીથી લઈ અને 15 માર્ચ
એટલે કે આ 1 મહિનાના ગાળાની અંદર આપ છે એ આપના ખેતરની અંદર ગમે ત્યારે છે એ મગનું વાવેતર કરી શકો છો, અને જેની અંદર ઉગાવાની અંદર પણ સારું રહેતું હોય છે. ત્યારબાદ બીજો આપણે પ્રશ્ન હોય છે કે ભાઈ મગનો આપણે બિયારણ દર એટલે કે બીજ દર ખરેખર કેટલો રાખવો જોઈએ? તો પ્રતિ વીઘા દીઠ છે એ 3 થી 4 કિલોનો બીજ દર આપણે રાખવાનો રહેતો હોય છે. સાથે સાથે ઘણા બધા ખેડૂત ભાઈઓને પ્રશ્ન હોય કે સાહેબ અમારે ઉનાળુ મગનું વાવેતર કરવું છે તો એનું વાવેતર અંતર કેટલું હોવું જોઈએ? સામાન્ય રીતે ખેડૂત ભાઈઓ આપણે જો રિસર્ચ જોવામાં આવે તો ઘણીવાર છે 2 રીતે છે એ વાવેતર અંતર આપ રાખી શકો છો. એક છે એ 30 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર એટલે કે છોડથી છોડનું અંતર છે એ 10 સેન્ટીમીટર અને 2 હરોળ વચ્ચેનું અંતર છે એ 30 સેન્ટીમીટર આપણે રાખવાનું રહેતું હોય છે. અને બીજી રીત છે કે બીજું આપણે ઘણીવાર એવું હોય કે આપણી જમીન મજબૂત હોય કે એની અંદર છોડની ફૂટ સારી થતી હોય, વિકાસ સારો થતો હોય, તો આવી પરિસ્થિતિની અંદર આ 45 બાય 15 સેન્ટીમીટરનું વાવેતર અંતર રાખી શકો છો. એટલે કે 2 હાર વચ્ચેનું અંતર છે એ આ 45 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચેનું અંતર છે એ 15 સેન્ટીમીટર રાખી અને આપ છે એ ઉનાળુ મગનું વાવેતર કરી શકો. આ વાત થઈ ખેડૂત ભાઈઓ કે બિયારણનો દર કેટલો રાખવો જોઈએ, વાવણીનું વાવેતરનું અંતર કેટલું રાખવું જોઈએ. સાથે સાથે ખૂબ જ અગત્યનું અને મહત્વનું કામ હોય છે ખેડૂત ભાઈઓ, એ હોય છે બીજ માવજત. આજે જ્યારે આપણે કોઈ પણ પાકનું વાવેતર કરવા જઈ રહ્યા હોય, અત્યારની પરિસ્થિતિ આપણે સૌ જાણીએ છીએ કે હું અને તમે જાણીએ છીએ કોઈ પણ પાકને ઉગાવ આવ્યા બાદ સુકારો આવવો છે એ સામાન્ય થઈ ગયું છે. આજે અત્યારના સમય પ્રમાણે આપણે જો અત્યારે બિયારણને પટ આપી અથવા તો બીજને માવજત કર્યા વગરની આપણે વાવેતર કે વાવણી આપણે કરીએ તો ઘણીવાર એની નુકસાની જે એ સુકારાના સ્વરૂપે આપણા ખેતરની અંદર આવી જતી હોય છે, અને છોડવાનું તો નુકસાન જાય જ ને, સાથે સાથે આપણા ઉત્પાદનનું પણ નુકસાન જતું હોય છે. એટલે ખાસ કરીને ખેડૂત ભાઈઓ મૂળને લગતા, ફૂગને લગતા કોઈ પણ પ્રશ્ન આપણા મગની અંદર ના આવે એના માટે માર્કેટની અંદર કાર્બોક્સિન 37.5% પ્લસ થાઇરમ 37.5% કે જેનું બ્રાન્ડ નેમ છે ધાનુકા એગ્રીટેક લિમિટેડનું વિટાવેક્સ પાવર. આ વિટાવેક્સ પાવરનો છે એ આપણે 1 કિલોએ 2.5 થી 3 ગ્રામ લેખે આપણે પટ મારવાનો રહેતો હોય છે કે જેના કારણે મગના પાકનો ઉગાવો સારો આવે, ઉગાવો વહેલો આવે, એકી સાથે ઉગાવો નીકળે અને સાથે સાથે કોઈ પણ પ્રકારના મૂળિયાને લગતા એટલે કે કોઈ પણ પ્રકારના ઉકસુકના રોગ, સુકારાના રોગ કે કોઈ પણ પ્રકારનો ફૂગને લગતો રોગ છે એ આપણા મગના પાકની અંદર આવે નહીં. ત્યારબાદ બીજો જે આપણે પટ મારવાનો રહેતો હોય છે એ ઘણીવાર છે મૂંડાનો ઉપદ્રવ રહે, ઘણીવાર ઉધઈ, તડકીડી આવા કોઈ પણ જીવાતનો પ્રશ્ન રહેતો હોય છે જેના કારણે છે એ મૂળિયા ખવાઈ જતા હોય છે, મૂળિયાથી કાપી નાખે, ત્યારબાદ આપણો છોડવો ઊભો સુકાઈ જાય. તો એના માટે થાયોમેથોક્ઝામ 30% એફએસ કે જેને આપણે થાયો એફએસ પણ કે ઘણા બધા વિસ્તારની અંદર કહેતા હોય છે. જેવી રીતે સ્ક્રીન ઉપર તમે જોવો છો એવી રીતે અરેવા સુપર કરીને પ્રોડક્ટ આવે, થાયોમેથોક્ઝામ 30% એફએસ છે. આનો પટ છે એ 1 કિલોએ આપણે છે એ 3 ml નો પટ આપણે આનો મારવાનો રહેતો હોય છે મગના પાકને. એટલે ખાસ વિટાવેક્સ પાવર અને થાયોમેથોક્ઝામ એટલે કે અરેવા સુપર આ બંનેનો જો પટ મારીને મગનું વાવેતર કરવાની અંદર આવે તો ખૂબ જ સારા આપણને પરિણામ મળતા હોય છે. હવે જો આપણે આગળ વાત કરીએ ખેડૂત ભાઈઓ તો ખાસ કરીને આજે હું તમને જે આપણા મગ માટે કઈ બેસ્ટ વેરાયટી છે આનું એક સરસ મજાનું એક આંકલન મેં કરેલું છે અને એ તમારા સમક્ષ આપણે રજૂ કરવાનું છે. અને ખાસ કરીને જેના કારણે આપણને પણ ખ્યાલ આવે કે ભાઈ કઈ વેરાયટી વાવવાથી આપણને વધુ ઉત્પાદન આપણને મળે છે. તો ખાસ કરીને મગની અંદર છે એ 3 વેરાયટી વાવવાનું આપણે ખેડૂત ભાઈઓને આગ્રહ કરતા હોઈએ છીએ. તો કે એ 3 વેરાયટી કઈ છે? તો કે પહેલી વેરાયટી છે એ ગુજરાત મગ 4 નંબર, બીજી છે એ ગુજરાત આણંદ મગ 5 નંબર અને ત્રીજી વેરાયટી છે એ ગુજરાત મગ 6 નંબર. ખાસ કરીને ગુજરાત 4 છે મગ એ બહુ જૂની વેરાયટી છે, આશરે 22-25 વર્ષ જૂની વેરાયટી છે. જ્યારે ગુજરાત આણંદ 5 નંબર મગ છે એ 2015ની અંદર રિલીઝ કરવામાં આવી હતી અને ગુજરાત મગ 6 નંબર છે એ 2018ની અંદર માર્કેટની અંદર આવી હતી. હવે જો ઉત્પાદનની વાત કરવામાં આવે તો ગુજરાત મગ 4 છે એનું ઉત્પાદન તમે 12 મણ સુધી લઈ શકો છો. આ સરેરાશ ઉત્પાદનની વાત થાય છે ખેડૂત ભાઈઓ કે આની અંદર ઉપર નીચે રહેતું હોય છે. ગુજરાત આણંદ મગ 5 નંબર છે એમનું ઉત્પાદન આપ 14 થી 15 મણ સુધી લઈ શકો અને જ્યારે ગુજરાત મગ 6 નંબર છે એનું ઉત્પાદન છે એ 15 મણથી આપ વધુ લઈ શકો છો. એટલા માટે
આપણે જોવા જઈએ તો 6 નંબરનું વાવેતર છે એ કરવાથી આપણને ઉત્પાદન વધુ અને સારું એવું મળી રહેતું હોય છે. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ગુજરાત 4ની અંદર સિંગોની સંખ્યાની અંદર જો આપણને વાત કરવામાં આવે ખેડૂત ભાઈઓ, તો ગુજરાત 4ની અંદર છે એક છોડની અંદર 35 સિંગો બેસે છે. ગુજરાત આણંદ મગ 5 નંબર છે તેમની અંદર 44 સિંગ બેસે છે અને ગુજરાત મગ 6 નંબર છે તેની અંદર 40 જેટલી સિંગ બેસતી હોય છે. એટલે જો સિંગની અંદર જોવા જઈએ તો ગુજરાત 5ની અંદર વધુ પ્રમાણની અંદર સિંગ બેસે છે, પરંતુ ગુજરાત મગ 6ની અંદર વધુ સિંગની લંબાઈ હોવાથી એનો ઉત્પાદન છે એ આપણને વધુ મળે છે. એટલે કે જો સિંગોની લંબાઈની પણ વાત કરીએ તો 4 નંબરના મગની અંદર 7.8 સેન્ટીમીટર, 5 નંબરના મગની અંદર 9 સેન્ટીમીટર અને 6 નંબરના મગની વેરાયટીની અંદર 10 સેન્ટીમીટર, એટલે કે સૌથી વધુ લંબાઈ જો કોઈ પણ વેરાયટી ધરાવે છે સિંગોની લંબાઈમાં, તો એ છે ગુજરાત મગ 6 નંબર. એટલે કે 6 નંબરની એક તો 40 જેટલી સિંગો આવે ને સાથે સાથે 10 સેન્ટીમીટર હોવાથી એની અંદર દાણા પણ વધુ બેસતા હોવાથી આપણને ઉત્પાદન વધુ મળે છે અને સારું રહે છે. ત્યારબાદ ખાસ કરીને આપણા માટે પાકવાના દિવસો પણ ખેડૂત ભાઈઓ ખૂબ મહત્વના હોય છે, કારણ કે ત્યારબાદનો ચોમાસું ઋતુ નજીક આવી જતી હોવાથી આપણને વહેલી તકે આપણું ખેતરની અંદરથી જે કંઈ પણ મોલાત એટલે કે મગ આપણા હોય એ નીકળી જાય તો આપણને સારો એવો ફાયદો રહેતો હોય છે. તો ખાસ કરીને જો આપણે વાત કરીએ તો પાકવાના દિવસોની જો આપણે વાત કરીએ તો ગુજરાત મગ 4 નંબર છે 60 થી 65 દિવસે પાકે છે, જ્યારે ગુજરાત આણંદ 5 નંબર મગ છે એ 75 દિવસે પાકે છે અને ગુજરાત મગ 6 નંબર છે એ 75 થી 80 દિવસ જેટલો સમયગાળો લેતા હોય છે. એટલે લાંબો તફાવત રહેતો નથી, 4 થી 5 દિવસનો તફાવત રહેતો હોય છે. તો 6 નંબરનો આપણે પ્રાધાન્ય આપવાનું છે વાવવાની અંદર, કારણ કે જો આપણે આપણા ખેતરની અંદર ગુજરાત મગ 6 વાવશું તો એક આપણો ઉત્પાદનનો રાજા તરીકે જો આપ ગણો તો આ 6 નંબરની વેરાયટી છે મગની, એ ઉત્પાદનનો આપણા માટે રાજા સાબિત થઈ જશે. સાથે સાથે જો આપણે વાત કરીએ તો આમના લક્ષણોની જો આપણે વાત કરીએ તો ખાસ કરીને 4 નંબરનો દાણો છે એ મોટો એકદમ ઘેરો લીલો જોવા મળતો હોય છે. ગુજરાત આણંદ 5 નંબરનો જે મગનો દાણો છે એ સેજ મધ્યમ એટલે કે મીડિયમ થતો હોય છે, સેજ નાનો રહેતો હોય છે. અને ગુજરાત મગ 6 નંબરનો જે દાણો છે એકદમ મોટો ઘાટો લીલો અને ઘેરો લીલો હોવાથી માર્કેટની અંદર ગુજરાત મગ 6ના આપણને ભાવ પણ સારા મળતા હોય છે. સાથે જો આપણે વાત કરીએ તો આ ત્રણેય વેરાયટી એવી છે કે ત્રણેય વેરાયટી ચોમાસુ ઋતુની અંદર પણ તમે વાવેતર કરી શકો છો અને સાથે સાથે ઉનાળુ ઋતુની અંદર પણ વાવેતર કરી શકો છો. ત્રણેય વેરાયટીની ખાસિયત એ છે કે ત્રણેય વેરાયટીની અંદર મગ છે એ આપણે એક સાથે પાકે છે અને સાથે સાથે ખાસ રોગ માટે જોવા જઈએ તો મગની અંદર પંચરંગીયો નામનો રોગ આવતો હોય છે ખેડૂત ભાઈઓ. તો ગુજરાત 4 નંબરની જે મગની વેરાયટી છે તેની અંદર પંચરંગિયા સામે રોગ પ્રતિકારક નથી, એટલે કે ગુજરાત મગ 4ની અંદર છે એ પંચરંગીયો રોગ આવવાની શક્યતા રહેતી હોય છે. પરંતુ 5 નંબર અને 6 નંબર આ બંને વેરાયટી એવી છે કે આની અંદર પંચરંગીયો રોગ આવતો નથી. એટલે ખાસ આપણને માર્કેટની અંદર જો 6 નંબર ના મળે તો આપણે 5 નંબર વાવવાનો આગ્રહ રાખવાનો છે, અને જો 5 નંબર ના મળે તો આપણે છે એ 4 નંબરની મગની વેરાયટીનું વાવેતર કરવાનો આગ્રહ રાખવાનો છે. એટલે આ વસ્તુ કે આજના જે વિડીયોની ખેડૂત ભાઈઓ વાત થઈ તો કે ભાઈ કેવા પ્રકારની વેરાયટી વાવવી જોઈએ, બેસ્ટ કઈ રહી, તો અમારા મત મુજબ 6 નંબરની વેરાયટી છે એ આપના વાવેતર માટે બેસ્ટ રહેશે. સાથે સાથે ત્યારબાદના જે બે મુદ્દા આપણા રહી જાય છે કે ભાઈ મગની અંદર ખાતર વ્યવસ્થાપન અને બીજો જે મુદ્દો છે એ છે મગની અંદર પિયત વ્યવસ્થાપન. તો આ મારા પછીના વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું. તો ત્યાં સુધી આપને જો માહિતી પૂરી લેવી હોય તો આપને વિનંતી છે ફરી એકવાર કે જો આપે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એકવાર અવશ્ય સબસ્ક્રાઇબ કરી દો. એટલે કે નીચે કાળા કલરના બટનની અંદર સબસ્ક્રાઇબ લખેલું છે એના ઉપર ક્લિક કરી દો અને ત્યારબાદ ત્યાં એક ઘંટડી દોરેલી આવશે, ઘંટડી ઉપર ક્લિક કરી દો કે જેના કારણે અમારા જેટલા પણ વિડીયો છે એ વિડીયો છે એ આપ સુધી નોટિફિકેશનના મારફતથી તત્કાલ મળી જાય. અને જો આપને ખેડૂત ભાઈઓ આ વિડીયો સારો લાગ્યો હોય તો આપને નમ્ર વિનંતી છે કે બીજા ખેડૂત ભાઈઓ સુધી આ વિડીયોને પહોંચાડજો, બીજા ખેડૂત ભાઈઓ આ માહિતીનો લાભ લે અને બીજા ખેડૂત ભાઈઓ મગનું જો વાવેતર કરવાનો વિચાર કરી રહ્યા હોય તો એમના માટે એક સરળતા રહે કે કઈ વેરાયટી વાવવાથી વધુ આપણને સારું રહેશે.